આજ રોજ 25 ડિસેમ્બર 2025ના રોજ વડોદરા ખાતે મહાકૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। એમાં સતત 15 વર્ષથી અત્રે કૃષિ મેળો થાય છે અને આ 16મો કૃષિ મેળોનું આજે ઓપનિંગ કરવામાં આવેલ છે। આ કૃષિ મેળાના આયોજક શ્રી કાર્તિકભાઈ એમણે ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરેલ છે અને જે ખેતીવાડી ક્ષેત્રે જે આધુનિક સાધનોથી માંડીને અને પાકના ઉત્પાદન વધારવા માટે ફર્ટિલાઇઝર, બાયો ફર્ટિલાઇઝરથી લઈને વિવિધ આઇટમોનું અહીંયા પ્રદર્શન કરવામાં આવેલું છે અને ઘણી બધી એજન્સીઓ દ્વારા સ્ટોલનું બુકિંગ કરાવીને પાર્ટિસિપેશન કરવામાં આવેલ છે અને અમે રૂબરૂ પ્રત્યેક સ્ટોલનું નિરીક્ષણ કર્યું છે। એમાં પ્લાન્ટેશનથી માંડીને હાર્વેસ્ટર સુધીના આધુનિક મશીનો અને પાકનું ઉત્પાદન કઈ રીતના વધારી શકાય અને વૈજ્ઞાનિક ઢબેથી એની પદ્ધતિ કરીને ક્રોપનું ઉત્પાદન વધારવા માટેના વિવિધ ફર્ટિલાઇઝરો પણ અહીં પ્રોડક્ટ ઉપલબ્ધ છે। સાથે સાથે અહીં જે ખેડૂતોએ એમને પ્રોડક્ટનો ઉપયોગ કરીને એમનું ઉત્પાદન કઈ રીતના વધાર્યું એમનું પણ નિદર્શન માટેના વિવિધ ગામોના ખેડૂતોની યાદીઓ પણ મૂકેલ છે। એટલે જે વડોદરા તેમજ વડોદરાની આસપાસના વિવિધ ગામોમાંથી કૃષિ ક્ષેત્રે જોડાયેલા તમામ નાગરિકોને એક વિનંતી અને અપીલ છે કે આપ સૌ આ જે મહાકૃષિ મેળો જે છે સતત 15 વર્ષથી યોજાઈ રહ્યો છે અને આ 16મું વર્ષ છે, તો દિવસે દિવસે જે પ્રોગ્રેસ થાય અને કૃષિ ક્ષેત્રે જે સંશોધનો થતા હોય છે એની જાણકારી પણ અહીંયા વિવિધ સ્ટોરો મારફતે મળી રહે તેમ છે। સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એક અભિગમ છે કે જૈવિક પદ્ધતિ અને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરીને પણ વિપુલ પ્રમાણમાં પાકનું ઉત્પાદન થઈ શકે તેમ છે। તો એ બાબતના પણ પ્રોડક્ટો અહીં ઉપલબ્ધ છે। તો સૌને વિનંતી છે અને આગ્રહ છે કે આપ સૌ અહીં આ કૃષિ મેળાનો લાભ લઈ અને આપના પાકના ઉત્પાદનમાં કઈ રીતના વધારો કરી શકાય એનું માર્ગદર્શન લઈને આગળ વધવા સૌને વિનંતી છે। થેન્ક યુ।